ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઓનલાઈન સ્ટડી. મિત્રો, ઓનલાઈન સ્ટડી ચેનલમાં તમને જીપીએસસી, પોલીસ ભરતી બોર્ડ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ, પંચાયત સેવા પસંદગી મંડળ, રેલવે બોર્ડ, હાઈકોર્ટ રિક્રુટમેન્ટ જેવી તમામ પ્રકારની સરકારી નોકરીની તૈયારી માટેના વિડીયો તમને આ ચેનલ પર મળશે. તો માટે મિત્રો, આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં ચેનલને શેર કરો. સાથે સાથે મિત્રો, અમારા ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઓ. તો મિત્રો, આજે આપણો વિડીયો છે એ છે હાઈકોર્ટ ડીવાયએસઓ જે 10 ઓક્ટોબર 2021ના રોજ જેની પ્રિલિમ લેવાની હતી એ પ્રિલિમના કટ ઓફ વિશે, અને ત્યારબાદ આપણે આવનારી હાઈકોર્ટ ડીવાયએસઓ મેન્સ છે એ મેન્સમાં પેપરની સિસ્ટમ શું હોય છે, એ મેન્સ માટે તૈયારી કઈ રીતના કરી શકાય, સાથે સાથે કયા કયા ટોપિક વિશે ના કેટલા માર્કનું પૂછાય છે તેનું આપણે સંપૂર્ણ એનાલિસિસ છે એ તમે આ વિડીયોમાં તમને મળશે. તો માટે મિત્રો, વિડીયોને અંત સુધી જુઓ તેવી અમારી રિક્વેસ્ટ છે. સાથે સાથે જે મિત્રો આ ચેનલ પર નવા છે તેઓ ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરે અને તમારા ફ્રેન્ડ સર્કલમાં ચેનલને શેર કરે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આપણે આજનો આ વિડીયો. સૌથી પહેલાં મિત્રો, આપણે વાત કરીએ કટ ઓફ વિશેની. તો મિત્રો, 10 ઓક્ટોબર 2021ના રોજ હાઈકોર્ટ ડીવાયએસઓની પ્રિલિમ્સ લેવાની. તો મિત્રો, સૌથી અગત્યની વાત કે હાઈકોર્ટના રૂલ્સ અને રેગ્યુલેશન ખૂબ જ અલગ હોય છે. તો મિત્રો, હાઈકોર્ટ ડીવાયએસઓની જે નોટિફિકેશન છે એમાં સંપૂર્ણપણે લખેલું છે, જેના મેં પોઈન્ટ અહીં તમને લખીને દેખાડ્યા છે, બરાબર. કેન્ડિડેટ બિલોંગ ટુ રિઝર્વ કેટેગરી એસટી, એસીબીસી, ઈડબ્લ્યુએસ, ડિફરન્શિયલી એબલ પર્સન, પીએચ, એક્સ સર્વિસમેન શેલ હેવ ટુ સિક્યોર મિનિમમ 45 માર્ક્સ. એટલે કે મિત્રો, એસટી, એસીબીસી, ઈડબ્લ્યુએસ, પીએચ કેન્ડિડેટ, એક્સ સર્વિસમેન, આ તમામ જે કેન્ડિડેટ છે એ કેન્ડિડેટે 45 માર્ક્સ મિનિમમ લાવવાના રહેશે. એટલે કે મિત્રો, 45 માર્ક્સથી વધારે માર્ક લાવવાવાળા દરેક આ કેટેગરીના કેન્ડિડેટ છે એ મેન્સ માટે ક્વોલિફાય થશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જે અધર કેન્ડિડેટ, ઓલ ધ અધર કેન્ડિડેટ શેલ હેવ ટુ સિક્યોર મિનિમમ 50 માર્ક્સ in the elimination test and only those qualified therein shall be called for main written examination. એટલે કે મિત્રો, જનરલ કેટેગરીના જે કેન્ડિડેટ છે એ લોકોએ મિનિમમ 50 માર્ક છે એ એલિમિનેશન ટેસ્ટમાં લાવવાના રહેશે. આ મિત્રો છે એ મિનિમમ ક્વોલિફિકેશન છે. એટલે કે મિત્રો, પ્રિલિમમાં જો તમારો સ્કોર, તમે જનરલ કેટેગરીમાં છો તો મિનિમમ 50 હોવો જોઈએ. 50 કરતાં તમારા માર્ક્સ વધારે થાય તો તમે મેન્સની તૈયારી કરવા લાગજો. સાથે સાથે જો મિત્રો તમે એસટી, એસીબીસી, ઈડબ્લ્યુએસ, પીએચ તથા એક્સ સર્વિસમેન જેવી કેટેગરીમાં આવતા હોય અને જો તમારો મિનિમમ સ્કોર 45 કરતાં વધારે હોય તો તમે મેન્સ માટે તૈયારી કરી દેજો. તો મિત્રો, આ હતા પ્રિલિમ માટેના ક્વોલિફિકેશન, મિનિમમ ક્વોલિફિકેશન. ત્યારબાદ મિત્રો હજી જોઈએ આપણે કે પ્રિલિમમાં જે સ્કોર તમારો થશે એ તમારા ફાઇનલ મેરિટ માટે કન્સિડરેશન કરવામાં આવશે નહીં. ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ મેન્સના પેપર અને મેન્સના માર્ક્સ પરથી જ તે થશે. હવે મિત્રો, હજી એક આપણે પોઈન્ટ આગળનો જોઈ લઈએ. હાઈકોર્ટ ડીવાયએસઓની જે નોટિફિકેશન આવી છે એ નોટિફિકેશનમાં એક પોઈન્ટ એવો લખેલો છે કે જે તમને બધાને મૂંઝવે એવો છે. એ પોઈન્ટ છે મિત્રો, ઇન કેસ લાર્જ નંબર ઓફ કેન્ડિડેટ ક્વોલિફાય ઇન ધ એલિમિનેશન ટેસ્ટ or main written examination, it will be open for the High Court to restrict the number of candidates as deemed necessary according to merit for the next stage. એટલે કે મિત્રો, હાઈકોર્ટ પાસે એવી સત્તા રહેલી છે કે જો પ્રિલિમ્સમાં બહુ ઝાઝા એવા કેન્ડિડેટ પાસ થશે તો તેઓ લિમિટેડ કેન્ડિડેટ છે
તે જ કેન્ડિડેટને મેન્સ માટે બોલાવી શકે છે. એટલે કે મિત્રો મેરિટ છે એ થોડું અપ જવાની શક્યતા છે. પરંતુ મિત્રો ચિંતા કરવા જેવી કોઈ વાત છે નહીં, કારણ કે બેલીફમાં પણ પ્રિલિમ પાસ કરવાવાળા 35,000થી વધુ કેન્ડિડેટ હતા અને તેઓ બધાએ મેન્સ રિટર્ન એક્ઝામ આપેલી છે. તો મિત્રો આ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો તમે રિઝર્વ કેટેગરીમાં આવો છો અને તમારો સ્કોર 45 કરતાં વધારે છે તો તમે મેન્સની પ્રિપેરેશન કરી શકો છો. સાથે સાથે જો તમે જનરલ કેટેગરીમાં આવો છો અને 50 માર્કથી તમારે વધારે માર્ક્સ થાય છે તો તમારે મેન્સની તૈયારી કરવી જોઈએ. આ હતી વાત મિત્રો આપણે હાઈકોર્ટ ડીવાયએસઓ પ્રિલિમ્સની કટ ઓફ વિશેની. હવે આપણે મિત્રો આપણો જે મેઇન ટોપિક છે એના ઉપર ફોકસ કરીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ મેઇન્સ પેપરનું સ્કીમ શું છે. તો હાઈકોર્ટ ડીવાયએસઓની જે નોટિફિકેશન છે એ નોટિફિકેશનમાં સ્પષ્ટપણે એ લોકોએ કહ્યું છે મેઇન રિટર્ન એક્ઝામિનેશન છે એ 100 માર્ક્સનો પેપર રહેશે અને ટુ બી કન્ડક્ટેડ ટેન્ટેટિવલી ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર 21. એટલે કે મિત્રો આ ડિસેમ્બર 2021 છે એમાં ડીવાયએસઓનો મેઇન્સ પેપર છે એ લેવાઈ શકે છે. મિત્રો આનો સમયગાળો રહેશે 3 કલાકનો. મેઇન રિટર્ન એક્ઝામ વિલ બી કમ્પ્રાઇઝ ઓફ 2 પાર્ટ્સ. એટલે કે મિત્રો આ જે પેપર છે એ 2 પાર્ટમાં રહેશે. પહેલો પાર્ટ છે એ છે જનરલ ઇંગ્લિશ, એટલે કે 50 માર્કનું જનરલ ઇંગ્લિશ રહેશે અને બીજો પાર્ટ એટલે કે પાર્ટ બી એ 50 માર્કનું જનરલ નોલેજ રહેશે. આ જનરલ નોલેજમાં છે એ તમે કન્સિડર કરી શકશો ખાસ કરીને સ્ટેટિક જીકે છે તે ખાસ પૂછાવાની શક્યતા છે. સાથે સાથે જિયોગ્રાફી, કોન્સ્ટિટ્યુશન, હિસ્ટ્રી, ઇકોનોમી, કોમ્પ્યુટર, એન્વાયરમેન્ટ, સ્પોર્ટ્સ, ન્યૂ અપોઇન્ટમેન્ટ્સ, આ બધું છે એ આ જીકે સેક્શનમાં આવશે. તો મિત્રો એ આપણે ડિટેલમાં જોઈશું કે કઈ કઈ વસ્તુ આવે છે, બરાબર. હવે છે એક પછીનો પોઈન્ટ છે લેંગ્વેજ ઓફ ક્વેશ્ચન પેપર ઓફ મેઇન રિટર્ન એક્ઝામ શેલ બી ઇંગ્લિશ ઓનલી. એટલે કે મિત્રો મેઇન્સ રિટર્ન એક્ઝામ છે એની લેંગ્વેજ એટલે કે ભાષા છે એ માત્ર ને માત્ર ઇંગ્લિશ જ રહેશે. આન્સર ટુ ક્વેશ્ચન ઇન ધ મેઇન રિટર્ન એક્ઝામ શેલ બી ગિવન ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ઓનલી. હાવેવર answer with respect to translation or otherwise required to be given in Gujarati shall invariably be answered in Gujarati language. એટલે કે મેઇન સેક્શનમાં જો ટ્રાન્સલેશનનો સેક્શન છે તેમાં ઇંગ્લિશથી ગુજરાતીમાં જો ટ્રાન્સલેટ કરવાનું આપ્યું હોય તો એ જ સેક્શન માત્ર ગુજરાતીમાં લખવાનો રહેશે. બાકી સંપૂર્ણ પેપરની ભાષા છે એ ઇંગ્લિશમાં તમારે આન્સર લખવાના રહેશે. આ હતી મિત્રો જે હાઈકોર્ટ ડીવાયએસઓ છે એની નોટિફિકેશનમાં જે સમજણ પાડવામાં આવી છે તેનું વિસ્તૃત વર્ણન. હવે મિત્રો આપણે આગળ જોઈએ તો ક્વેશ્ચન ટાઈપ વાઇઝ માર્ક એનાલિસિસ આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં જે હાઈકોર્ટ ડીવાયએસઓનો જે પેપર છે એમાં સૌથી પહેલો ક્વેશ્ચન આવે છે એ આવે છે એસે. તમારે એસે છે એ 250થી 300 વર્ડનો એસે લખવાનો હોય છે. આની માટે તમને 4 ઓપ્શન આપવામાં આવેલા હોય છે. 4 જુદા જુદા ટોપિક ઉપર છે એ એસે પૂછાતા હોય છે. તો આ એસેમાંથી કોઈ પણ એક એસે જે તમારો મનપસંદ તમને જેમાં વધારે નોલેજ હોય એ ટોપિક તમે પસંદ કરી અને એના વિશે 250થી 300 વર્ડ્સ છે એ એના ઉપર લખવાના હોય છે. અને મિત્રો આના માર્ક છે 10 માર્ક. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે એ એસેનો આવશે. તો આપણે આગળ જોઈશું કે એસેમાં કેવા કેવા ટાઈપના એસે આવી શકે છે. તો એની માટે આપણે વિડીયોને અંત સુધી જુઓ તેવી અમારી રિક્વેસ્ટ છે. હવે આપણે જોઈએ કે ક્વેશ્ચન નંબર જે 2 છે એ શું છે. ટોટલ મિત્રો 8 ક્વેશ્ચન આવે છે. આ 8 ક્વેશ્ચનના 100 માર્ક્સ થશે. એમાંથી પહેલો જે ક્વેશ્ચન છે એમાં આવશે એસે 10 માર્કનો. ત્યારબાદ બીજો જે ક્વેશ્ચન છે એ આવશે રિપોર્ટ, લેટર અથવા તો એપ્લિકેશન. તમને રિપોર્ટ પૂછશે અથવા તો લેટર પૂછશે અથવા તો કોઈ વેકેન્સી પોસ્ટ હોય
તો એના રિલેટેડ એપ્લિકેશન તૈયાર કરવાની પૂછશે. તો આ 3 વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ છે એ ક્વેશ્ચન નંબર 2માં આવી શકે છે. એની માટે તમને 2 ઓપ્શન આપેલા હશે. એ 2 ઓપ્શનમાંથી કોઈ પણ એક વિશે સિલેક્ટ કરી અને એના વિશે લખવાનું હશે. અને આના માર્ક્સ છે 10 માર્ક. તો રિપોર્ટ છે એ કેવા ટાઈપના હશે, એપ્લિકેશન કેવા ટાઈપની હશે, લેટર કયા પૂછાઈ શકે છે, એ આપણે આગળ જોઈએ. આ હતું મિત્રો એક રિપોર્ટ પૂછાશે, એક અથવા તો લેટર હશે અથવા તો કોઈ એપ્લિકેશન હશે જેના માર્ક્સ હશે 10. હવે આપણે આગળ જોઈએ કે ક્વેશ્ચન નંબર જે 3 છે એ શું આવી શકે છે. તો ક્વેશ્ચન નંબર 3 છે એ ઇંગ્લિશ ટુ ગુજરાતી ટ્રાન્સલેટ છે. એટલે કે તમને એક પેરેગ્રાફ 10 લાઈન જેટલો આપેલો હશે ઇંગ્લિશમાં, જેનું તમારે ટ્રાન્સલેટ કરવાનું રહેશે ગુજરાતીમાં, જેના માર્ક્સ છે 10 માર્ક. મિત્રો આજે સંપૂર્ણ એનાલિસિસ જે કર્યું છે એ 2013 તથા 2017માં લેવાય હાઈકોર્ટ ડીવાયએસઓની મેન્સના પેપરનું એનાલિસિસ છે. તમને ખાસ જણાવી દઉં મિત્રો કે 2013માં હાઈકોર્ટ ડીવાયએસઓનું જે મેન્સનું પેપર હતું એ માત્ર ને માત્ર 80 માર્કનું હતું, અને જ્યારે 2017માં પેપર લેવામાં આવ્યું એનું ટોટલ માર્ક્સ હતા મિત્રો 100. તો તમે જોઈશો તો થોડું ઘણું માર્ક્સમાં વેરિએશન મળશે, બાકી પેપરની સ્ટાઇલ છે એ આ પેટર્નથી જ ફોલો થાય છે, ભલે એ 2013નો હોય કે 17નો હોય. બરાબર. તો મિત્રો આ ખાસ એનાલિસિસ તમને આગળ માટે હાઈકોર્ટ ડીવાયએસઓની મેન્સમાં પ્રિપેરેશન કરવા માટે ખૂબ જ અગત્યનું નીવડશે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4 વિશે. તો ક્વેશ્ચન નંબર 4 છે એમાં ડુ એઝ ડાયરેક્ટ છે. ડુ એઝ ડાયરેક્ટ એટલે શું કે તમને કોઈ સૂચના આપેલી હોય એ પ્રમાણે તમારે જવાબ આપવાના રહેશે. બરોબર. તો એમાં પહેલો સેક્શન છે એટલે કે ક્વેશ્ચન નંબર 4, એમાં એ ક્વેશ્ચન છે એ એટલે મીન્સ કે એ સેક્શન એક વિભાગ પાડી દીધો છે. એવા 5 સેક્શન છે. તો પહેલા સેક્શનમાં સિનોનિમ્સ પૂછે છે. એમાં 4 ઓપ્શનમાંથી કોઈ પણ 2ના સિનોનિમ્સ તમારે લખવાના હોય છે અને એના માર્ક્સ છે 2 માર્ક. હવે આપણે આગળ જોઈએ તો ચોથા ક્વેશ્ચનના સેક્શન નંબર 2 એટલે કે બી, એમાં પૂછ્યા છે એન્ટોનિમ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો. એમાં પણ તમને 4 ઓપ્શન આપેલા હશે. 4 ઓપ્શનમાંથી 4 ક્વેશ્ચનમાંથી તમારે કોઈ પણ 2ના વિરુદ્ધાર્થી શબ્દો લખવાના રહેશે. એટલે કે મિત્રો સમાનાર્થી અને વિરુદ્ધાર્થી 4 ઓપ્શનમાંથી કોઈ પણ 2 જે તમને આવડતા હોય એ તમે લખી શકો છો અને બંનેના 2 માર્ક રહેશે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4 અને એમાં છે ત્રીજો ક્વેશ્ચન એડજેક્ટિવ. ત્રીજી વસ્તુ છે એ છે એડજેક્ટિવ મિત્રો. તો એડજેક્ટિવ કોઈ પણ 4માંથી 2ના એડજેક્ટિવ તમારે આપવાના રહેશે. એડજેક્ટિવ એટલે થશે વિશેષણ. એટલે કે વિશેષણના રૂપ છે એ તમારે કોઈ પણ 4માંથી 2 જે તમને પરફેક્ટ આવડતા હોય એ આપવાના રહેશે અને તેના માર્ક્સ રહેશે 2. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4, એમાં ચોથો સેક્શન છે એ છે નાઉન. એટલે કે તમારે નાઉન ફોર્મ છે એ બનાવવાના રહેશે. એમાં પણ મિત્રો 4 ઓપ્શનમાંથી કોઈ પણ 2 છે એ તમારે સિલેક્ટ કરવાના રહેશે અને એના 2 માર્ક્સ છે. હવે આપણે આગળ જોઈએ તો ક્વેશ્ચન નંબર 4, એમાં છે ઈ સેક્શન. એટલે કે ઈ સેક્શનમાં ફિલ બ્લેન્ક વિથ ઓપ્શન એટલે કે ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે. આ ખાલી જગ્યાઓ ગ્રામર રિલેટેડ છે. તો એમાં તમને ઓપ્શન આપેલા હશે, 3 ઓપ્શન આપેલા હશે, જેમાંથી તમારે ખાલી જગ્યા એ 3માંથી સાચા ઓપ્શન વડે ખાલી જગ્યા પૂરવાની રહેશે. એવી 5 ખાલી જગ્યા આપી હશે જેમાંથી તમારે માત્ર ને માત્ર 2 ખાલી જગ્યા છે એ કરવાની રહેશે અને એના માર્ક્સ છે એ 2 માર્ક્સ રહેશે. મિત્રો આ સેક્શન એવો છે ક્વેશ્ચન નંબર 4નો કે જેમાં 5 સેક્શન આપેલા છે: સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, એડજેક્ટિવ, નાઉન અને ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ઓપ્શન. ઠીક છે. તો આ 5 સેક્શનમાં તમે રોકડા માર્ક મેળવી શકો છો, કારણ કે 4 ઓપ્શનમાંથી 2 ઓપ્શન લેવાના છે અથવા તો 5 ઓપ્શનમાંથી 2 ક્વેશ્ચન ટીક કરવાના છે. તો આમાં તમે રોકડા માર્ક છે એ તમે કલેક્ટ કરી શકો છો. તો ખાસ મિત્રો સિનોનિમ્સ અને એન્ટોનિમ્સ છે એના ઉપર ખાસ ભાર આપજો. એડજેક્ટિવ, નાઉન અને ખાલી જગ્યાઓ.
હવે મિત્રો આપણે આગળ વધીએ તો ક્વેશ્ચન નંબર 5. તો ક્વેશ્ચન નંબર 5 છે એ વન વર્ડ ક્વેશ્ચન આન્સર રિલેટેડ છે. તો એમાં 15 from 18 એટલે કે 15 ક્વેશ્ચન છે એ તમારે લખવાના છે આઉટ ઓફ 18 એટલે કે 18માંથી કોઈ પણ 15 ક્વેશ્ચન વન વર્ડ ક્વેશ્ચન આન્સર છે એ તમારે લખવાના રહેશે અને દરેક ક્વેશ્ચનનો 1 માર્ક રહેશે. એવા 15 માર્કના 15 ક્વેશ્ચન છે એ તમારે લખવાના રહેશે. આ હતો ક્વેશ્ચન નંબર 5. હવે આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 6ની. તો ક્વેશ્ચન નંબર 6 છે એ 1 to 2 લાઇનર ક્વેશ્ચન આન્સર છે અને આ પહેલો એવો સેક્શન છે કે જેના બધા ક્વેશ્ચન છે એ કમ્પલસરી ફરજિયાત છે. આમાં કોઈ પણ જાતનો ઓપ્શન તમને મળશે નહીં. એટલે કે 15 ક્વેશ્ચન કમ્પલસરી છે અને 15 ક્વેશ્ચનના દરેક ક્વેશ્ચનનું 1 માર્ક લેખે 15 માર્ક્સ છે એ રહેશે. તો મિત્રો આ જે 15 ક્વેશ્ચન કમ્પલસરી છે એમાં તમારા માર્ક્સ કપાવવાની પૂરેપૂરી શક્યતા છે. તો ખાસ વન લાઇનર ક્વેશ્ચન છે એ તમારે ખાસ કરવાના રહેશે. હવે આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 7ની. તો ક્વેશ્ચન નંબર 7 છે એ છે શોર્ટ નોટ્સ. તો શોર્ટ નોટ્સ પણ હાઈકોર્ટ ડિવાઇસોના મેન્સના પેપરમાં પૂછાય છે અને ખાસ તમારે એ ઇંગ્લિશમાં શોર્ટ નોટ લખવાની રહેશે. એક શોર્ટ નોટના 5 માર્ક હોય છે. એવી 2 શોર્ટ નોટ તમારે 4 ઓપ્શનમાંથી કોઈ પણ 2 ટોપિક ઉપર લખવાની રહેશે અને બંનેના 5-5 માર્ક લેખે 10 માર્ક ટોટલ છે એ શોર્ટ નોટના રહેશે. હવે આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 8 એટલે કે લાસ્ટ ક્વેશ્ચન છે. તો ક્વેશ્ચન નંબર 8 છે એ છે એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ રિલેટેડ. તો એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ એ 10 ક્વેશ્ચન ફ્રોમ 15 ક્વેશ્ચન એટલે કે 10 ક્વેશ્ચન છે એ તમારે લખવાના રહેશે 15 ક્વેશ્ચનમાંથી અને દરેકના 2 માર્ક લેખે 10 ક્વેશ્ચનના 20 માર્ક થશે. અને મિત્રો આ સેક્શન છે એ મેથ્સ એપ્ટિટ્યૂડનો રિઝનિંગનો એક રોકડિયા માર્કવાળો કહેવાય. તો તમે 10 ક્વેશ્ચન જો પૂરેપૂરું મેથ્સ રિઝનિંગ વ્યવસ્થિત કરો તો તમે આરામથી 20 માર્ક છે એ કવર કરી શકો છો. તો 20 માર્ક આ છે. પછી ડુ એઝ ડાયરેક્ટરમાં 10 માર્ક તમે ખેંચી શકો છો. સાથે સાથે વન વર્ડ ક્વેશ્ચન માર્ક છે એમાં પણ 15 ક્વેશ્ચન લખવાના છે તમારે 18માંથી. તો એમાં પણ 15 માર્ક તમે ખેંચી શકો છો. તો મિત્રો આ જે ટોપિક છે એમાં તમે રોકડા માર્ક મેળવી શકો છો. હવે આપણે વાત કરીએ ડિટેલમાં. તો કે સૌથી પહેલો જે ક્વેશ્ચન હતો એસેમાં. તો એ એસેમાં શું પૂછાઈ શકે, કયા ટાઈપના એસે છે એ આવી શકે, તો એના રિલેટેડ આપણે વાત કરીએ. તો મિત્રો આ જે છે એ માત્ર ને માત્ર 2013 અને 17ના પેપરનું એનાલિસિસ કરી અને જુદી જુદી મેન્સમાં કઈ રીતના એસે આવતા હોય છે એના આધારે કરવામાં આવેલું છે. તો આમાં વેરિએશન હોઈ શકે છે, પરંતુ આપણે ખાલી માત્ર અંદાજ માટે કે આવા ટાઈપના એસે આવી શકે છે એના બેઝ ઉપર એસેના થોડાક એક્ઝામ્પલ તમને હું આપીશ અહીં. તો સૌથી પહેલાં એસે જોઈએ તો એન્વાયરમેન્ટલ રિલેટેડ એસે છે એ આવી શકે છે. તો એન્વાયરમેન્ટલ રિલેટેડ એસેમાં નોઇઝ પોલ્યુશન, વોટર પોલ્યુશન, એર પોલ્યુશન, એન્વાયરમેન્ટલ પોલ્યુશન જેવા પોલ્યુશન રિલેટેડ ક્વેશ્ચન છે એ એસે છે એ પૂછાઈ શકે છે. સાથમાં મિત્રો ગ્લોબલ વોર્મિંગ એ ઇમ્પોર્ટન્ટ એસે છે. તો આ ટાઈપના એસે છે એ પૂછાઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો એજ્યુકેશન રિલેટેડ એસે છે. તો એજ્યુકેશન રિલેટેડમાં એજ્યુકેશન શુડ બી ફ્રી, કોન્ટ્રીબ્યુશન ઓફ ટેકનોલોજી ઇન એજ્યુકેશન, ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન. ત્યારબાદ એજ્યુકેશન ઇન COVID-19 લાઈફ જેવા એજ્યુકેશન રિલેટેડ એસે પૂછાઈ શકે છે. તો આવા જે એજ્યુકેશન રિલેટેડ એસે છે એને પણ ખાસ તૈયાર કરવાના રહેશે. ત્યારબાદ ફેસ્ટિવલ ઓફ ગુજરાત, ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અથવા તો કોઈ પણ એવો ફેસ્ટિવલ્સ આપી દે કે હોલી, દિવાળી, તો એના રિલેટેડ આખો ફેસ્ટિવલ રિલેટેડ એસે પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ટેકનોલોજી રિલેટેડ. તો ટેકનોલોજી રિલેટેડ પણ કોઈ પણ એસે છે એ આવી શકે છે.
contribution of technology in education section, contribution of technology in during the COVID-19 situation જેવા ટેકનોલોજી રિલેટેડ એસે પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ આર્ગ્યુમેન્ટેટિવ એસે પણ પૂછાઈ શકે છે. આર્ગ્યુમેન્ટિવ એસે એટલે શું? તો કે કોઈ પણ એવા ટોપિકો કે જેની ઉપર ડિસ્કશન ડિબેટ થઈ શકે તેવા ટોપિક છે એના ઉપર જો કોઈ પણ આવે એસે તો એને આર્ગ્યુમેન્ટેટિવ એસે કહેવાય. ફોર એક્ઝામ્પલ, એજ્યુકેશન શુડ બી ફ્રી, ડિસ્કસ ધીસ ઇન ડિટેલ. That type of essay should be considered as a argumentative essay. ત્યારબાદ મિત્રો જોઈએ તો કે ટેકનોલોજીનું કોન્ટ્રીબ્યુશન ઓફ ટેકનોલોજી ઇન COVID-19 સિચ્યુએશન. તો આ બધા ટોપિક છે કે જેની ઉપર ડિબેટ થઈ શકે. ડેમોક્રેસી છે અથવા તો એવું કોઈ પણ હોય કે મોદી ગવર્મેન્ટ મીન્સ ભાજપ ગવર્મેન્ટ ઓર તમે કહી શકો કોંગ્રેસ ગવર્મેન્ટ, બરાબર. તો આજે જેના ઉપર આર્ગ્યુમેન્ટ થઈ શકે અથવા તો ડિબેટ થઈ શકે તેવા એસે પણ પૂછાઈ શકે છે. હવે વાત કરીએ આપણે ફેમસ લીડર. તો મિત્રો આપણા જે આઝાદીની જે મુવમેન્ટમાં ભાગ લેવાનાર ફેમસ લીડર છે તેના રિલેટેડ કોઈ પણ એસે છે એ આવી શકે છે. ત્યારબાદ કરંટ ઇસ્યુ હોય કોઈ પણ તો એ કરંટ ઇસ્યુને રિલેટેડ એસે પણ પૂછાઈ શકે છે. તો આટલા ટોપિક છે એ એસે માટે ખાસ અગત્યના છે. તો આ ટાઈપના એસે છે એ પૂછાઈ શકે છે. તો બધાના થોડા થોડા એસે તમે રિપીટ કરી અને તૈયારી કરી શકો છો. સાથે સાથે તમે ફોર્મેટ જોઈ શકો છો કે પહેલાં શું લખવું, બરાબર. એ ફોર્મેટ પ્રમાણે જુદું જુદું લખી શકાય. બાકી તો એસેમાં મૌલિકતા તમારી અગત્યની છે. તમને ઇંગ્લિશ વ્યવસ્થિત આવડવું જોઈએ જેથી કરીને તમે તમારા મૌલિકતાના વિચારો છે એ તમે એમાં લખી શકો. ઓકે. ત્યારબાદ હવે આપણે જોઈએ તો બીજો ક્વેશ્ચન હતો રિપોર્ટ, એપ્લિકેશન, લેટર. તો રિપોર્ટ છે, એપ્લિકેશન છે, લેટર છે, એમાં કઈ કઈ ટાઈપના આવી શકે તો એને રિલેટેડ વાત કરીએ રિપોર્ટ્સની. તો રિપોર્ટ્સમાં અવેરનેસ પ્રોગ્રામ મીન્સ ગવર્મેન્ટ દ્વારા જુદા જુદા પ્રોગ્રામ લેવાતા હોય તો એની અવેરનેસ કરતો રિપોર્ટ છે એ જે તે મ્યુનિસિપાલિટી અથવા તો કહી શકાય તમે કે કોઈ પણ ન્યૂઝ લેટરમાં આપવાનો હોય તો એના ટાઈપનો રિપોર્ટ તૈયાર કરવાનો હોય તો એ રિપોર્ટ છે એ અવેરનેસ પ્રોગ્રામ ટાઈપનો રિપોર્ટ પૂછાઈ શકે છે. ત્યારબાદ તમે તમારી સ્કૂલમાં અથવા તો સોસાયટીમાં કોઈ ફેસ્ટિવલનું સેલિબ્રેશન કર્યું હોય તો તેની જાણ કરતો અવેરનેસ રિપોર્ટ છે તે પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ સ્પ્રેડ ઓફ કોલેરા એક્સેટ્રા ડિસીઝીસ ઇન યોર ટાઉન એનો રિપોર્ટ કરતો રિપોર્ટ છે એ મ્યુનિસિપાલિટીમાં તમારે જો દેવાનો હોય તો એ ટાઈપના રિપોર્ટ્સ છે એ પૂછાઈ શકે છે કે ધારો કે તમારી સોસાયટી છે એમાં કોલેરા અથવા તો ડાયરિયા અથવા તો કોવિડ-19 બહુ જ ફેલાણો છે તો તમે એનો જાણ કરતો રિપોર્ટ છે એ જે તે તમારી મ્યુનિસિપાલિટી હોય એ મ્યુનિસિપાલિટીમાં કરો એવો રિપોર્ટ પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ મિત્રો કોઈ પણ કહી શકાય કે કોઈ પણ દેશનું સેલિબ્રેશન કર્યું હોય તો એ દેશની કોઈ થીમ આપી દે આપણને તો એ થીમ રિલેટેડ પણ રિપોર્ટ કરવાનો પૂછાઈ શકે છે. આ હતી વાત મિત્રો રિપોર્ટ્સની. હવે આપણે જોઈએ એપ્લિકેશન અથવા તો લેટર પૂછાણા હોય તો એ લેટર કઈ ટાઈપના હોય તો લેટર ફોર ધ ન્યૂઝ પેપર કટિંગ એટલે કે કોઈ પણ જાતનું તમે સેલિબ્રેશન કર્યું હોય અને એ તમારે કીધું હોય કે ભાઈ ન્યૂઝ પેપરના કટિંગના સ્વરૂપમાં આપો તો એની એપ્લિકેશન અથવા તો લેટર તૈયાર તમારે કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો લેટર ફોર ધ એપ્લિકેશન પોસ્ટ એટલે કે કોઈ પણ પોસ્ટ હોય ધારો કે હાઈકોર્ટમાં કોઈ રિક્રુટમેન્ટ પડી અને તમને એનું કીધું કે તમે એની માટે તમારું નામ, સરનામું એની પ્રોપર વેમાં તમે એપ્લિકેશન કરો તમારી રિક્રુટમેન્ટ માટે તો એ ટાઈપના લેટર પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ વેકેન્સી રિલેટેડ લેટર આ પણ એમાં જ સેક્શનમાં આવશે. તો આ ટાઈપના રિપોર્ટ છે, એપ્લિકેશન છે, એ લેટર છે એ તમને પૂછાઈ શકે છે. હવે આપણે વાત કરીએ ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ઓપ્શન. તો આજે મેં વાત કરી હતી ક્વેશ્ચન નંબર 4 ઈ સેક્શન કે જેમાં 2 ફિલ ધ બ્લેન્ક એટલે 2 ખાલી જગ્યા તમારે પૂછવાની છે 5 ઓપ્શનમાંથી. તો અને સાથે સાથે એમાં ઓપ્શન પણ તમને આપેલા હશે
તો એમાં કયા કયા ટોપિક તમારે ખાસ કરવાના રહેશે? તો એમાં આર્ટિકલ છે એ ખાસ કરવાના છે. ત્યારબાદ ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ, લિટલ, અ લિટલ, ધ લિટલ, કંજક્શન, પ્રેપોઝિશન, ક્વેશ્ચન ટેગ, ઓક્ઝિલરી મોડલ્સ, આ ટોપિક છે એ ખાસ કરવાના રહેશે. તો આ ટોપિકમાંથી તમને છે એ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ખાસ મિત્રો બહાર દઉં તો કંજક્શન છે, પ્રેપોઝિશન છે, ક્વેશ્ચન ટેગ છે, આર્ટિકલ છે, ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ, લિટલ, અ લિટલ, ધ લિટલ અને ઓક્ઝિલરી મોડલ છે એ આ ટોપિક રિલેટેડ ખાસ કરી દેજો. આમાંથી 2 ખાલી જગ્યાઓ તો આવશે ને આવશે જ તે, બરોબર? એટલે આ ખાલી જગ્યાઓ તમે ખાસ આ ટોપિક રિલેટેડ કરી દેજો. ત્યારબાદ આપણે વાત કરીએ વન વર્ડ ક્વેશ્ચન આન્સરમાં. તો વન વર્ડ ક્વેશ્ચન આન્સરમાં શું શું આવી શકે છે? તો એમાં ખાસ કરીને આ લોકો હાઈકોર્ટ ડિવાઇસોવાળા છે, હાઈકોર્ટની કોઈ પણ રિક્રુટમાં મેન્સનો જ્યારે ક્વેશ્ચન આવે છે ત્યારે સ્ટેટિક જીકે રિલેટેડ ક્વેશ્ચન ખૂબ જ આવે છે. તો સૌથી પહેલાં જોઈએ તો જિયોગ્રાફીના 3 થી 4 ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ત્યારબાદ કોન્સ્ટિટ્યુશન, બંધારણ રિલેટેડ 2 થી 3 ક્વેશ્ચન આવી શકે છે. ત્યારબાદ સ્પોર્ટ્સ રિલેટેડ પણ 2 થી 3 ક્વેશ્ચન કરંટના હોય અથવા તો સ્ટેટિક જીકે ટાઈપના પૂછાઈ શકે છે. ત્યારબાદ બુક્સ એન્ડ ઓથર, એટલે કે કોઈ ફેમસ બુક હોય તે કોણે લખી છે, એના ઓથર કોણ છે, એ ટાઈપના 1 થી 2 ક્વેશ્ચન છે એ આવી શકે છે. ત્યારબાદ હિસ્ટ્રીમાંથી 1 ક્વેશ્ચન પૂછાઈ શકે, 1 થી 2 ક્વેશ્ચન પૂછાઈ શકે છે. કોમ્પ્યુટરમાંથી 1 થી 2 ક્વેશ્ચન તમને આ જે વન લાઇનર છે એ વન લાઇનર ક્વેશ્ચનમાં આવી શકે છે. ઇકોનોમી અને એન્વાયરમેન્ટ, આ બંનેમાંથી પણ 1 થી 2 ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે. મિત્રો આ જે ક્વેશ્ચનની નંબર લખ્યા છે એ માત્ર ને માત્ર ટેન્ટેટિવ છે. આમાં તમે પ્લસ ઓર માઇનસ થઈ શકે છે, પણ જનરલી એ લોકો એવી પેટર્નમાં કરતા હોય છે 1-2 ક્વેશ્ચન આના, 1-2 ક્વેશ્ચન આના. તો આ જે છે એ પેપરનું એનાલિસિસ કરી અને પછી આ ક્વેશ્ચન તમને કહ્યા છે. તો ખાસ મિત્રો આટલા ટોપિક રિલેટેડ ખાસ ક્વેશ્ચન કરી લેવા. હવે આપણે વાત કરીએ વન લાઇનર ક્વેશ્ચન. 1 થી 2 લાઇનર જે ક્વેશ્ચન હતા, જે કમ્પલસરી હતા, તો એ કમ્પલસરી ક્વેશ્ચનમાં કયા કયા ટાઈપના ક્વેશ્ચન આવે છે? તો મિત્રો અપોઇન્ટમેન્ટ રિલેટેડ ક્વેશ્ચન, સ્પોર્ટ્સ રિલેટેડ જે કરંટ અફેર હોય તો એ કરંટ અફેર રિલેટેડ ક્વેશ્ચન, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટની જે અપોઇન્ટમેન્ટ તાજેતરની હોય તેના રિલેટેડ ક્વેશ્ચન, ચીફ ઓફિસર ગવર્નર ઓફ સ્ટેટ ની અપોઇન્ટમેન્ટ્સ હોય તો એના રિલેટેડ, ફેમસ પર્સન કે જેનું તાજેતરમાં ડેથ થયું હોય તે રિલેટેડ ક્વેશ્ચન, ગવર્મેન્ટ સ્કીમ, તાજેતરમાં જે કોઈ ગવર્મેન્ટ સ્કીમ થઈ હોય તેના રિલેટેડ ક્વેશ્ચન છે એ આવી શકે છે. ત્યારબાદ ફેમસ ડેઝ છે એનું સેલિબ્રેશન, એની થીમ જેવા ક્વેશ્ચન છે એ આ તમને કમ્પલસરી ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. હવે આપણે વાત કરીએ શોર્ટ નોટ્સ. તો 2 શોર્ટ નોટ્સ છે એ આ હાઈકોર્ટ ડિવાઇસોના ક્વેશ્ચન નંબર 7માં પૂછાય છે, જેમાં 4 ઓપ્શનમાંથી તમારે કોઈ પણ 2 શોર્ટ નોટ છે એ લખવાની રહેશે. તો એમાં છે એ કઈ શોર્ટ નોટ આવી શકે છે? તો કે એન્વાયરમેન્ટલ ઇસ્યુ રિલેટેડ કોઈ પણ શોર્ટ નોટ આવી શકે છે, હ્યુમન બોડી રિલેટેડ કોઈ પણ શોર્ટ નોટ આવી શકે, સોસાયટી રિલેટેડ, કરંટ ઇસ્યુ રિલેટેડ, ઇન્ડિપેન્ડન્ટ મૂવમેન્ટ રિલેટેડ, ફેસ્ટિવલ ઓફ ગુજરાત રિલેટેડ અથવા તો વર્લ્ડ લાઈફ ઓફ ગુજરાત, વાઇલ્ડ લાઈફ ઓફ ગુજરાત રિલેટેડ કોઈ પણ શોર્ટ નોટ છે એ પૂછાઈ શકે છે. આ શોર્ટ નોટમાં તમારે 100 થી 150 વર્ડ્સ વિશે લખવાનું રહેશે અને 1 શોર્ટ નોટના 5 માર્ક રહેશે. હવે આપણે આગળ વાત કરીએ તો કે એપ્ટિટ્યૂડ અને મેથ રિઝનિંગ. તો એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ છે એ 20 માર્કનું છે. તો મેક્સિમમ ભાર તમે આ એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ ઉપર આપી શકો છો, કારણ કે આ ટોપિક એવો છે જેમાંથી તમે રોકડા માર્ક મેળવી શકો છો અને તમારે 10 જ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના છે 15 ક્વેશ્ચનમાંથી. તો આરામથી આ ક્વેશ્ચન છે તમે અટેમ્પ્ટ કરી શકો છો. તો સૌથી પહેલાં વાત કરીએ તો સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાંથી ક્વેશ્ચન આવી શકે છે. ત્યારબાદ એવરેજમાંથી આવી શકે છે, સિરીઝ અને નંબર સિસ્ટમમાંથી આવી શકે છે, પ્રોબ્લેમ્સ ઓન એજ રિલેટેડ આવી શકે છે, બોડમાસનો રૂલ અથવા તો સિમ્પ્લિફિકેશન, આ સિમ્પ્લિફિકેશનના 1 થી 2 ક્વેશ્ચન પૂછાય જ છે. ત્યારબાદ સ્પીડ, ટાઈમ અને ડિસ્ટન્સ રિલેટેડ ક્વેશ્ચન પણ આવી શકે છે. ત્યારબાદ મિત્રો પર્સન્ટેજ છે એ ચેપ્ટર પણ ખૂબ જ અગત્યનું છે. ત્યારબાદ
એપ્ટિટ્યૂડ અને રિઝનિંગમાં પ્રોફિટ લોસ એન્ડ ડિસ્કાઉન્ટ રિલેટેડ ક્વેશ્ચન, પાર્ટનરશિપ રિલેટેડ ક્વેશ્ચન, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ રિલેટેડ, ટાઈમ એન્ડ વર્ક, મિક્સચર એન્ડ ઇરિગેશન અને ટ્રેન રિલેટેડ ક્વેશ્ચન છે એ આવી શકે છે. તો આ જે ટોપિક છે એ તમારે ખાસ કરવાના રહેશે. આ ટોપિકમાંથી એકથી જ તમારા ક્વેશ્ચન છે એ રિપીટ થશે અને એક ક્વેશ્ચન એમાંથી જ આવશે. તો આ હતું મેથ્સ અને એપ્ટિટ્યૂડનું રિઝનિંગ. હવે આપણે વાત કરીએ તો હાઈકોર્ટની જે કોઈ પણ એક્ઝામ હોય એમાં સ્પોર્ટ્સ રિલેટેડ વધારે પૂછાતું હોય છે. તો સ્પોર્ટ્સમાં તમારે કઈ કઈ ઇવેન્ટ શું કરવી, તો સ્પોર્ટ્સમાં આ જે ઇવેન્ટ છે એ તમારે ખાસ કરવાની રહેશે મેઇન્સના ક્વેશ્ચન માટે. તો સ્પોર્ટ્સની સૌથી મહત્ત્વની જોઈએ તો જાપાનના ટોક્યોમાં થયેલી ઓલિમ્પિક છે, તો ઓલિમ્પિક રિલેટેડ ક્વેશ્ચન છે એ આવી શકે છે. ત્યારબાદ પેરા ઓલિમ્પિક પણ યોજાણી, તો પેરા ઓલિમ્પિક રિલેટેડ ક્વેશ્ચન. પછી ટ્રોફી અને કપ્સ રિલેટેડ કોઈ પણ ટ્રોફી હોય, કોઈ પણ ફૂટબોલ છે, બેડમિન્ટન છે, એની ટ્રોફી કઈ છે, એના કપ્સ કયા છે, તો એના રિલેટેડ ક્વેશ્ચન આવી શકે છે. ત્યારબાદ તાજેતરમાં આઈપીએલ ચાલી રહી છે, તો આઈપીએલના રિલેટેડ ક્વેશ્ચન આવી શકે છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ હમણાં કમ્પ્લીટ કરી, પહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ હતી, તો એના રિલેટેડ ક્વેશ્ચન આવી શકે છે. સ્પોર્ટ્સ એવોર્ડ કોઈ જો તાજેતરમાં ડિક્લેર થયા હોય તો એના રિલેટેડ આવી શકે છે. ત્યારબાદ ટર્મિનોલોજી, ટેનિસ, ક્રિકેટ, હોકી, ફૂટબોલ તેની આવી શકે છે. ત્યારબાદ નિકનેમ ઓફ ફેમસ સ્પોર્ટ્સ પર્સન પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ જુદા જુદા સ્ટેડિયમ, ઓરિજિન ઓફ સ્પોર્ટ્સ, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, ત્યારબાદ રેકોર્ડ્સ ઇન ડિફરન્ટ સ્પોર્ટ્સ, ફર્સ્ટ પર્સન ઇન ધ સ્પોર્ટ્સ જેવા સ્પોર્ટ્સ રિલેટેડ ક્વેશ્ચન છે એ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. મિત્રો ખાસ તમને કહેવાનું કે હાઈકોર્ટ ડીવાયસો મેઇન્સ માટે છે તમને આ 2013 અને 2017ના પેપરનું એનાલિસિસ કરીને આપવામાં આવેલું છે. તે રિલેટેડ તમે પ્રિપેરેશન કરશો, એ ટોપિક ઉપર ધ્યાન આપશો તો તમે આરામથી હાઈકોર્ટ ડીવાયસોની મેઇન્સ છે એ ક્લિયર કરી શકશો. સાથે સાથે મિત્રો આમાં વિડીયોને તમે જો તમને એનાલિસિસ અમારું ગમ્યું હોય, અમારી મહેનત ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમારા ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરો. સાથે સાથે તમારા જે કોઈ મિત્રો ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તેને આ વિડીયો છે એ શેર કરો એવી અમારી આશા છે. થેન્ક યુ મિત્રો.